ડીઈઓની નોટિસ સામે સેવન્થ ડે સ્કૂલે હાઈકોર્ટમાં અરજી કરી દસ્તાવેજો માંગવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો. સરકાર અને ડીઈઓને પક્ષકાર બનાવાયા. વિદ્યાર્થીની હત્યાને લઈને વિવાદમાં આવી છે સેવન્થ ડે સ્કૂલ. સુરત ચેમ્બરની મિટિંગમાં રોડ રસ્તાનો મુદ્દો ઉછળ્યો. બિસ્માર રોડ રસ્તા મુદ્દે ઉદ્યોગકારો પરેશાન. ટ્રાન્સપોર્ટમાં આવતા સામાનને સુરત લાવવામાં હાલાકી. ખાડાઓને કારણે અનેક વખત સામાન્ય થાય છે નુકસાન. ખરાબ રોડ રસ્તા તાકીદે રિપેર કરવાની રજૂઆત. જીએસટી પર મોદી સરકારનો મોટો નિર્ણય. હવે જીએસટીમાં 2 જ સ્લેબ રહેશે. હવે 12 અને 28% જીએસટી સ્લેબ ખતમ. દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય. દૂધ, રોટલી, પીઝા જીએસટી મુક્ત. હેલ્થ, લાઇફ ઇન્સ્યોરન્સ પણ ટેક્સ ફ્રી. લક્ઝુરિયસ વસ્તુઓ પર લાગશે 40% જીએસટી. સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી થશે. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયો નિર્ણય. જીએસટી દરમાં સુધારા મુદ્દે પીએમ મોદીએ કર્યું ટ્વીટ. લખ્યું, મને ખુશી છે કે જીએસટી કાઉન્સિલે કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપી. આમાં જીએસટી દરોમાં ઘટાડો અને ઘણા સુધારાઓનો સમાવેશ થાય છે. સામાન્ય માણસ, ખેડૂતો, એમએસએમઈ, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને લાભ.